નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 23 માર્ચ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. કયા મંત્રાલયે યોગ 365 અભિયાન શરૂ કર્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો આયુષ મંત્રાલય. યોગને માત્ર વર્ષમાં એક દિવસ પૂરતો સીમિત ન રાખતા તેને લોકોના દૈનિક જીવનનો અનિવાર્ય ભાગ બનાવવાનો છે. આ અભિયાનની જાહેરાત નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત યોગ મહોત્સવ 2026 દરમિયાન કરવામાં આવી હતી. નેક્સ્ટ, યુકેમાં મહિલા સશક્તિકરણ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો સ્વર્ણમતી ગણેશન. તેમને આ એવોર્ડ સામાજિક કાર્ય અને મહિલાઓના ઉત્થાન માટે કરેલા પ્રયાસો બદલ આપવામાં આવ્યો છે. બ્રિટિશ સંસદના હાઉસ ઓફ કોમન્સ લંડન ખાતે આયોજિત ગ્લો વુમન એવોર્ડ્સ દરમિયાન આ સન્માન મળ્યું હતું. નેક્સ્ટ, એનએમડીસીમાં ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો કૃષ્ણ કુમાર ઠાકુર. નિમણૂકની તારીખ 19 માર્ચ 2026 છે. અગાઉનો અનુભવ તેઓ 1998 બેચના ઇન્ડિયન રેલવે પર્સનલ સર્વિસના અધિકારી છે. એનએમડીસીમાં જોડાતા પહેલા તેઓ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં ડિરેક્ટર તરીકે કાર્ય કરતા હતા. નેક્સ્ટ, કયા ભારતીય સ્ક્વોશ ખેલાડીને WPS લીગના સ્પોર્ટ્સ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો સૌરવ ઘોષાલ. કમિશનર તરીકે તેઓ લીગના સમગ્ર સ્પોર્ટ્સ માળખાની સ્થાપના અને દેખરેખ માટે જવાબદાર રહેશે. તેઓ સ્પર્ધાના ફોર્મેટ, ખેલાડીઓની લાયકાતના માર્ગો અને ઓફિશિયલ ધોરણો નક્કી કરવાનો સમાવેશ થાય છે. સૌરવ ઘોષાલ પાસે 2 દાયકાથી વધુનો આંતરરાષ્ટ્રીય અનુભવ છે. તેઓ પ્રોફેશનલ સ્કોશ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. નેક્સ્ટ, કયો દેશ 2027 કોમનવેલ્થ યુથ ગેમ્સની યજમાની કરશે? તો સાચો જવાબ આવશે મિત્રો ભારત. વર્ષ 2030 ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે સક્રિયપણે બીડ કરી રહી છે. આ માટે સાબરમતી અને નારણપુરા વિસ્તારમાં વિશાળ સ્પોર્ટ્સ એન્કલેવ અને અત્યાધુનિક સ્ટેડિયમો બનાવવામાં આવ્યા છે અને અહીંયા નોંધનીય છે કે 2030માં યજમાની કરશે. નેક્સ્ટ, કઈ રાજ્ય સરકારે ઇન્દિરામ્મા ફેમિલી લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમ શરૂ કરી છે? તો અહીં સાચો જવાબ આવશે મિત્રો તેલંગાણા. કવરેજ આ યોજના હેઠળ રાજ્યના દરેક પરિવારને 5 લાખનું જીવન વીમા કવચ પૂરું પાડવામાં આવશે. આ યોજનાનો પ્રારંભ 2 જૂન 2026થી કરવામાં આવશે, જે તેલંગાણા રાજ્ય સ્થાપના દિવસ છે. નેક્સ્ટ, વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો 22 માર્ચ. એનો ઉદ્દેશ્ય છે શુદ્ધ પાણીના મહત્વ વિશે જાગૃતિ લાવવી, મીઠા પાણીના સ્ત્રોતોના ટકાઉ સંચાલન માટે પ્રોત્સાહન આપવું. 2026ની થીમ વોટર ફોર શેર્ડ પ્રોસ્પેરિટી રાખવામાં આવી છે. નેક્સ્ટ, તાજેતરમાં ચાપ ચાર કૂટ તહેવાર ક્યાં ઉજવવામાં આવ્યો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો મિઝોરમ. મુખ્ય સ્થળ તેની મુખ્ય ઉજવણી મિઝોરમની રાજધાની આઇઝોલના લામુલ ગ્રાઉન્ડમાં થઈ હતી. એની થીમ હતી ઝો નુન ઝે માવી ઇન રેમમાં શાંતિ અને સંવાદિતા રાખવામાં આવી હતી. આ મિઝોરમનો સૌથી મોટો અને મહત્વનો વસંત ઉત્સવ છે, જે ઝૂમ ખેતી પૂર્ણ થયા પછી ઉજવવામાં આવે છે. નેક્સ્ટ, ચક નોરિસનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો અભિનેતા. માર્શલ આર્ટ્સના લેજન્ડ હતા અને તેઓ 6 વખત વર્લ્ડ પ્રોફેશનલ મિડલ વેટ કરાટે ચેમ્પિયન પણ રહી ચૂક્યા છે. તેમણે ચૂન કુક ડો નામની પોતાની માર્શલ આર્ટ શૈલી પણ વિકસાવી હતી. અભિનય ક્ષેત્રે તેઓ એક્શન ફિલ્મમાં જાણીતા હતા. સૌથી પ્રખ્યાત ભૂમિકાઓમાં ટીવી સિરીઝ વોકર, ટેક્સાસ રેન્જર અને ધ વે ઓફ ડ્રેગન ફિલ્મનો સમાવેશ થાય છે, જેમાં તેમણે બ્રુસ લી સાથે યાદગાર ફાઇટ સીન કર્યો હતો. નેક્સ્ટ, ગ્લોબલ ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો RBI. એવોર્ડનું કારણ RBI ભારતીય બેન્કિંગ સિસ્ટમ માટે સુરક્ષિત અને વિશિષ્ટ ઇન્ટરનેટ ડોમેન .bank.in લોન્ચ કરવા બદલ આ સન્માન મેળવ્યું છે. વિશેષતા, ભારત વિશ્વનો પ્રથમ એવો દેશ બન્યો છે જેણે બેન્કિંગ સિસ્ટમ માટે આવું સુરક્ષિત ડોમેન ફરજિયાત બનાવ્યું છે.